સૌથી પહેલાં આજનું જે કાર્યક્રમ હતું ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર, તો આખા એસોસિએશનને હું હૃદયપૂર્વક આભાર કહેવા માગું છું. ભાવનગરના પ્રવાસ માટે, ટુરિઝમ માટે સખત મહેનત જે કરી રહ્યા છે ટુરિઝમ એસોસિએશન અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન, તો એમની સંખ્યા વધે, મેમ્બરશિપ વધે અને લોકો વધારે ભાવનગરમાં અન્ય પ્રકારના ટુરિઝમ માટે, હેરિટેજ ટુરિઝમ હોય, કોસ્ટલ ટુરિઝમ અથવા એજ્યુકેશનલ ટુરિઝમમાં આવે. સાથે સાથે સાહેબ, આપનો જે પ્રશ્ન હતો કે 1 વર્ષ પછી ફરીવાર ભાવનગરથી મુંબઈની જે ફ્લાઇટ ચાલુ થવાની છે, એ ભાવનગરના વિકાસ માટે ખૂબ જ જરૂરી પણ છે, ખૂબ જ અગત્યનું છે. અને એમ તો હું કોઈને આભાર નહીં કહીશ, કારણ કે આ બેસિક ફેસિલિટી હોય છે. તો ખુશી છે કે સરકારે કરેક્ટ ટાઈમે, બિફોર ઇટ ગેટ્સ ટુ લેટ, વધારે મોડું થાય એની પહેલાં એમને ફ્લાઇટ રીસ્ટાર્ટ કરી દીધી છે. તો ઇન્ડિગો એરવેઝને ખુલ્લા દિલથી આભાર અને વેલકમ ટુ ભાવનગર. અને ભાવનગરના નગરજનોને પ્રવાસ માટે અને આ ફ્લાઇટથી મેક્સિમમ બેનિફિટ મળે એવી જ અમારી આશા છે. સર, ખાસ કરીને જે પ્રકારે ઇન્ડિગો શરૂ થઈ છે, હેરિટેજ અથવા ટુરિઝમ વિભાગને આનાથી ફાયદો થશે માનો? ચોક્કસ સાહેબ, કોઈ પણ ઉદ્યોગ જ નહીં પણ કોઈ પણ શહેરના વિકાસ માટે બેસિક કનેક્ટિવિટી તો હોવી જોઈએ. અને મુંબઈ જેવા મેટ્રોપોલિટન સિટી, એક લાર્જ સિટી સાથે ભાવનગરની 1950થી લેટ 40sથી કનેક્ટિવિટી રહી છે. આપની જેમ હું પણ આશ્ચર્યચકિત હતો કે 1 વર્ષથી અહીંયા ફ્લાઇટ કેમ નથી થઈ. જે કંઈ કારણો હતા, હવે ખુશીની વાત છે કે ફ્લાઇટ શરૂ થવાની છે અને ઉમ્મીદ એ જ છે કે ફ્લાઇટમાં કાંઈ ફેરફાર ન આવે અને આ જે 2 ફ્લાઇટ ચાલુ થવાની છે એ કાયમ માટે હવે એ ચાલુ જ રહે. અને સાથે સાથે એરપોર્ટના તંત્રથી લઈને રાજકીય વ્યક્તિઓ ધ્યાન રાખે કે ભવિષ્યમાં આવો 1 વર્ષનો ગેપ કોઈ દિવસ ન આવે, એવી અમારી આશા છે. ભાવનગરના લોકો વધુ પ્રવાસ કરે અને જેના કારણે વિમાની સેવા શરૂ રહે, એમના માટે કોઈ મેસેજ કરો? મેસેજ તો હું એટલું જ કહીશ કે જેટલા પણ અમારા ગુજરાતી ભાઈઓ અને બહેનો અન્ય રાજ્યમાં રહે છે, અને ખાસ કરીને મુંબઈમાં પણ એક બહુ જ કોન્સન્ટ્રેટેડ પોપ્યુલેશન છે કાઠિયાવાડી લોકોનું. તો એમનેથી વિનંતી કરીશ કે આપણા જેટલા પણ તહેવાર હોય છે વર્ષ દરમિયાન, લગ્નગાળો હોય છે, એવું કંઈ પણ ઉત્સવ હોય, તો આપ મુંબઈથી 1 દિવસ 2 દિવસ ભાવનગર સરળતાથી હવે એક ફ્લાઇટથી આવી શકો છો. તો આપ ગુજરાતી છો, મુંબઈમાં સારું કમાઓ છો, તો ખર્ચો ભાવનગરમાં કરો, એ જ વિનંતી. જી, ભાવનગરના લગભગ 8 મહિનાના લાંબા ઇંતજાર બાદ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા બાય 1 ગેટ 1 સ્કીમની જેમ એક સાથે 2 ફ્લાઇટ ભાવનગર, નવી મુંબઈથી ભાવનગરની સવાર તથા સાંજની 2 ફ્લાઇટ મળી રહી છે. ત્યારે એના થકી ભાવનગરને ભારતભરના તમામ પર્યટન સ્થળો જેમ કે મદુરાઈ, ચેન્નાઈ, બેંગ્લોર, ગોવા, નોર્થ ઇસ્ટ, એ તમામ જગ્યાએ સેમ ડે કનેક્શન મળી જશે. અને માત્ર 4 થી 8 કલાકના સમયગાળાની અંદર ભારતના કોઈ પણ સ્થળે એ લોકો પહોંચી શકશે. તો એના થકી ભાવનગરના પર્યટન નકશો પણ એક મજબૂત બનશે, એક આપણું સ્થાન મજબૂત બનશે. એના અનુસંધાને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ભાવનગર ટાપ દ્વારા અમે આ સમારોહનું આયોજન કર્યું છે કે જેથી લોકોને ખ્યાલ આવે અને ઇન્ડિગો જ્યારે એનું ભારતભરમાં નેટવર્ક છે એનો લાભ આપણે ભાવનગરની જનતાને મળે અને ભાવનગરનો વિકાસ થાય, એ માટેનો અમારો એક આ ટાપનો પ્રયાસ હતો. એ માટે આપણે સર્વે ઉપસ્થિત થયા છીએ.